મિત્રો આટલા ઘઉં વટાઈ ગયા ચાલુ છે અને બધા વટાઈ ગયા જોઈ બિસ્કિટ પણ લઈ આવ્યા હતા જો રણુજા વાળો સગડો આટલો પણ લાવી દીધો આ બાજુ સવારી પાણી ચા જો આ મશીન ચલાવવું હાલ્યું નહીં અમારા ફૂલરાજને જેટલી તકલીફ હાથે બતાવું જો મશીન ચડાવી દીધું તો સીધા કરી પાણી મૂકવાની ઠંડુ રે સોયલે તો મિત્રો એક ખેતરના ઘઉં નીકળી રહ્યા તો મિત્રો જો ઘઉં કટાઈ દીધા છે હા જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર તો મિત્રો ઘઉં વાઢવા માટે ઠેર લુણપુરથી અમારો ફૂલરાજસિંહનું મશીન લઈ જય માતાજી અને ઘઉં વાઢવા કઈ ના ઘઉં વઢાઈ બ્લોગ હવે શરૂઆત કરી જો આ બાજુ મારા પપ્પા ના બાજુ ઘઉં વાઢે મશીનથી પાછા થઈ આપણો પાળીઓવાળું ખેતર છે બાકી બનાસકાંઠા બાજુ ફુવારાવાળી સિસ્ટમ હોય છે એટલે ત્યાં આગળ જબર કહું વાટતા ખાવા આપણે હોય પાયેલા કહું હોય તે જ કરેલા એના કારણે આપણે પાળીઓ નડતી હોય બહુ એટલે પાળીઓમાં થોડીક ઓછી મજા આવે પછી લૂણપૂરથી લઈ અને આ છે પેલું ખેતર વાઢવાનું નહીં કા ખેતર હા તુરું મળીએ પછી તો મિત્રો આટલા ઘઉં વટાઈ ગયા જોઈ લો પછી બીજા ખેતરમાં ચાલુ છે અને બધા વટાઈ ગયા જોઈ લો હા તો મશીન મિત્રો વચ્ચે પટ્ટો છૂટી ગયો હતો તે પટ્ટો અમુક કરતાં વાર લાગી બાકી વાઢવાની બહુ મજા આવે આ મશીનથી તો મિત્રો આપણે સવારે ખેતરમાં આવ્યા હતા તો બિસ્કિટ પણ લઈ આવ્યા હતા ચામાં ખાવા એ આપણે ખાતા પણ હવે કૂતરા આટલું હે ખાશે બધા કૂતરા નાખીએ લે તો મિત્રો આપણને ભૂખ લાગે તો જાનવરને ભૂખ લાગે બાકી ખેતર છે તમાકુનું જો રણુજાવાળો સગડો આટલો પણ લાવી દીધો છે જોઈ તો ચાવ ખાવા માટે આ બાજુ સવારી પાણી ચા તો મિત્રો જો આ મશીન ચલાવવું હાલ્યું નહીં અમારા ફૂલરાજને જેટલી તકલીફ હાથે બતાવું જુઓ બતાવો ફૂલચંદ જો આ મશીનના કારણે તકલીફ થઈ છે ફૂલરાજને સાલે પડી જાય કેટલા દાડા થયા મશીન લાવે અને સાલો પડે 12 દાડા થયા એમ ને હવે લાંબુ તમે કહેતા હતા મશીન ચલાવો હળો તમારે ચલાવો હા તો મિત્રો જો વાલ્યું નહીં આ મશીન ચલાવું જો પેલા ચલાવે હું તમને બતાવું જો હા તો મિત્રો કલાક વારીના પૈસા થાય પણ પૈસા વસૂલ થઈ જાય મશીનના પૈસા મહેનત દરેક વસ્તુ તકલીફ તો પડવાની
રાખી. अच्छा પણ बाजी જાણે तो વાઢવાની અને ખેતરમાં કાઢવાની વાત આવે ને એટલે ભલા ઈયાટી તો કરવી જોઈએ. एक જ દાડામાં 3 વીઘા વઢાઈ ગયું, મતલબ 4-5 કલાક હોય એમ, કેટલા કલાકમાં વઢાઈ ગયું. આ બધું વાઢે અને પડતું કર્યું છે. આ સાંકડામાં સડાવવાનું છે. ના ભાઈ આમ તો હવાનો ખવા ના મશીન ચડાવી દીધું સકડામાં. હવે જવાનું આપણે ઘેર. વઢાઈ ગયા કહું પેલી પડી ગાડી, ફેમિલી જાય રહી અમારે. જો પડી ગાડી. મશીન જા ઠેર લુણપોરથી ઠેર મશીન લઈને આ પિક્ચર મારે ખાવું વાટવા માટે. મળીએ પછી તકે. તો મિત્રો આ બાજુ છે મરચું અને આ બાજુ છે બાજરીનો રોટલો. બે ગયા છે અને જમવા આવવું હોય તો ચલો મરચું રોટલો દેશી જમી લઈએ બસ મળી. તો મિત્રો જો 3 દાડા પહેલાં ઘઉં વટાયા હતા મશીનથી, જોઈ લો. અને ભેગા કરવાનું કર્યું છે કેમ કે એક બાજુ મારા પપ્પા બીમાર છે, તો એક બાજુ દવાખાનું અને એક બાજુ આ વાયેલા ઘઉં હતા એ તો લેવા જ પડે, નહીં તો પછી બગડી જાય. એટલે અત્યારે એક ખેતરના ભેગા કરવા થઈ રહ્યા થયા છે ને, એક ખેતરના જીમને એમ પડ્યા છે. જો એ બપોર પછી કરી દેવું ને કાલ કટાઈ દેવા મેળાવો તો. હું જઉં એક બાજુ બોર્ડની પરીક્ષા ચાલુ. ઘઉં ભેગા કર્યા આટલા કહીને આમ તો કહીને આવ્યા છે, પણ બ્લોક શરૂઆત નહોતો કર્યો. હો બ્લોક શરૂઆત કર્યો અને હવે આટલા એ જાવ આપણે ઘેર. આટલા બધા ભેગા 2-3-4 હે ભેગા કરીને બધા કરવાળા જમવા જાય. પછી હું જાય ઘેર. હજી પેપર ઉતારવા જવાનું પાટણ. બધા ભેગા કરાય. સૌ ભેગા કરતાં કરતાં મિત્રો ઘેર આવ્યા હતા. ત્યારથી પાછા દવાખાને આવ્યા. હવે દવાખાને ઉપડ્યા પાછા ખેતરમાં ફેર ઘઉં ભેગા કરવાના હજી બાકી છે. હવે સમજા હે એટલે ભેગા કરી દે, કાલ રહી દઉં. મળીએ પછી. તો મિત્રો જુઓ આ 3જો દિવસ છે ખેતરમાં. આટલા ઘઉં ભેગા કર્યા છે. પેલી બાજુ પેલા ભેગા કર્યા છે. અને જો આ જે પડી ગયા હતા એ નહીં વટાણા મશીનથી, એ હાથે વાટે છે. પેલી બાજુ થોડા ઘણા વાટ્યા. તાપ જબ્બર પડે, આમાં ઠેસર આવશે હવે 1-1.5 કલાક રહી. હાલ તો મિત્રો જબ્બર અડીઓ પોકી છે. ઘર, ખેતર, બોર્ડની પરીક્ષા અને મારા પપ્પાને દવાખાને ખતરનાક અડીઓ પોકે. દવાખાને હે આઈસીયુમાં, તે લગભગ 2-3 દિવસ હજી રાખશે, પણ ઘણી બધી રિકવરી આવી ગઈ મિત્રો. હવે ઘઉં ઘટાડવાના છે એટલે હાલ તો જબ્બર વટા આવી જાય. મળીએ પછી. તો મિત્રો જો પહેલાં સુવિધા કરી પાણી મૂકવાની, ઠંડુ રહે સોયલે. અને જો બાજુમાં કમ્પ્લીટ રૂમાલમાં પડી દૂધની થેલીઓ. અને આ બાજુ બની દીધી ગોલ્ડ ચા. જોઈ લે આપણે આ વસ્તુ હોય મિત્રો એટલે જોરદાર ખેતરમાં પણ ચા બનાવવાની મજા આવી જાય. અને આ બાજુ નાસ્તો, ખેતરમાં મિત્રો નાસ્તો કરવાની જ વાર મજા આવી જાય.
ખાવાની આ તો હોય જ છે બપોરે. ચા પી લઈએ, ચલો કોઈને પીવું હોય તો. હરીબાની ગોલ્ડ ચા. તો મિત્રો એક ક્ષેત્રના કહું નીકળી રહ્યા. ના રે ઘેર તો મોડા જવાનું, મોડા ખાવા જવાનું. હા મેં તો બહાર બેઠો. હા ક્યારે? કાલે કમ હ ને, કાલે કમ હરણું જવાનું. તો મિત્રો જો મારા પપ્પાની તબિયત જેટલી સુધારા પર હે એ મેં તમને બ્લોગમાં બતાવી દીધું. અને મિત્રો કોમ આવે તમારો સમય એવો આવે ને એટલે તમે ચોફેરથી પૂરા થઈ ગયો. એટલે આ સમય મારો એવો આવ્યો ને કે ચોફેરથી પૂરા થઈ ગયા બધી રીતે. જો આ જગ્યા ઉપર આ ચોથી નાઇટ છે પૂરા, એટલે મતલબ કઈ રીતના થાય એ કહી દો પાછું હવે મળી જાય. જો એક બાજુ બોર્ડની પરીક્ષા ચાલતી હતી એટલે એની અંદર અમારી ગાડી બોધેલી હતી. પછી એક બાજુ ઘઉં વાયા હતા તે ઘઉંની સિઝન આવી, પછી દવાખાનું આવ્યું અને ખેર. 4 જગ્યાએ 4 દિવસમાં મિત્રો એટલી અડીઓ પહોંચી છે ને કે વાત ના પૂછો. મિત્રો ખેતીનું કામ તો બહુ કાઠામાં કાઠું કામ હોય. ઘઉં વાઢ્યા, ભેગા કર્યા, આ ઠેસરમાં કઢાઈએ નાખ્યા અને ઘઉં થયા લગભગ 5-5.5 બોરી ભાગે હતા. એટલે ભાગે છે મને ખબર ને, મારા ભાઈને ખબર નથી પણ મેં એક ભાગમાં 2 ભાગ હતા. 30 બોરી આવશે. ખેતીમાં તો મિત્રો કોઈ દાબી લેવાનું નહીં. જેમ કે જેનું ખેતર હોય, પોતાનું ખેતર હોય તો મિત્રો મળક હોય, પણ જે ભાગે વાવતા હોય એમાં કાઠું કોમક ઘણું. જે ખેડૂત મજૂરી કરે છે ને એને સેલ્યુટ છે. આપણે તો એટલા બધા ખેડૂત નહીં, પહેલાં ખેતી કરતા મારા કાઠુંને એમના મજૂરી કરતા, પણ આગળ મજૂરી મિત્રો કાઠું પડી ગયું. જેમ કે મિત્રો જો મશીન લાવ્યું તો મશીનના કલાકના લગભગ ફૂલરાજસિંહ 1 કલાકના 1200 રૂપિયા કેમ કોક લે છે. આપણો તો પૈસા બધા એટલો ઓછો લીધા, બાકી મશીનનો એટલો ભાવ ચાલે છે. 4 કલાક હેડ્યું એટલે એના પૈસા કેમ લો. પછી ઠેસર બોલાવ્યું હતું, ઠેસર 2 કલાક હેડ્યું, ઠેસરના 1200 રૂપિયા કલાકે, એના પૈસા કેમ લો, મજૂરી કેમ લો. એટલે મિત્રો આમ જોવા જઈએ તો સરવાળી સમ થઈ જાય. પણ હું એમ કે એક એવો ગર્વ થાય ઘેર આવ્યા હતા ઘરના કમથી, એવો અહેસાસ થાય. અને જો મારા પપ્પાની તબિયત કમ્પ્લીટ થઈ ગઈ છે, રામદેવ પીરે લાદ રાશિ તો મિત્રો કોઈ એમને બી નહીં કરતા આપણે રણજા. બાબારી ઉપર મિત્રો અને અમારી કુળની માતા ઉપર પૂરેપૂરો ભરોસો હતો.
મટી જાય તમે પહેલાં સ્ટેટસ મૂકી દીધું હતું કે બીજ પહેલાં અમુક થઈ જાય તમારો પપ્પાની તબિયત કમ્પ્લીટ રેડી થઈ ગઈ લગભગ 1-2 દિવસમાં રજા આવી જાય અને કાલે જવાનું રણુજા મતલબ આ બ્લોગ આવી ગયો છે ત્યાં ઇન્કમ થઈ ગઈ છે તમે એકમના દિવસે જઈએ રણુજા બાબારી ઉપર મિત્રો ભરોસો પૂરેપૂરો ને એક મિત્રનો વિડીયો આવ્યો હતો સિરિયસ બાબતનો વિડીયો હતો મિત્રો વિડીયો જોયો તો રાસ્તાનો જ હતો શેના વિશે બનાવ્યો હતો રમાબી વિશે બનાવ્યો હતો મેં એ વિડીયોની અંદર ઇન્સ્ટામાં હતો મેં વિડીયોની અંદર કોમેન્ટ પણ મારી હતી એટલે મિત્રો વિશ્વાસ શ્રદ્ધા હોય ને તો તમારું કામ થાય બાબારી આપણા માટે સદાય બોલે કહેવતમાં નહીં કીધું કે હું રાખેલું કોઈક આ વ્યાત નમ્યું હોય ને તો આપણા હાથ નમવો પડે એ વાળું છે કહેવત મિત્રો આખી કીધી નહીં કોઈ સારી કહેવત છે પણ ટૂંકમાં સમજાય એમ તો મિત્રો આ જગ્યાએ આપણે ચોથી નાઇટ છે આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દઈશું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા વિડીયો સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.